દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુઓના મોત, જ્યારે 50 પશુઓ સંક્રમિત થયા હોવાથી પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. અત્યાર સુધી લંપી વાયરસથી માંગરોળના લીંબાડા ગામના એક પશુનું મોત થયું છે. વીતેલા એક પખવાડિયામાં 50 જેટલા પશુ સંક્રમિત છે. લંપીના લક્ષણો જણાય તો પશુઓને તાત્કાલિક અસરથી નજીકના પશુ દવાખાને લઈ જવા અપીલ કરવામાં આવી છે. આ અંગે ગૌરક્ષકે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લાની ગાયમાં લંપી વાયરસ દેખાયો છે. એક પખવાડિયાથી લંપી વાયરસ જોવા મળ્યો છે, ત્યારે વીતેલા એક પખવાડિયામાં 50 જેટલી ગાય સંક્રમિત થઈ છે, જેમાંથી એકનું મોત થયું છે. જોકે પશુપાલકોએ 2 ગાયના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. શહેર અને જિલ્લામાં રસ્તા પર રખડતા લાવારીસ પશુઓમાં પણ લંપી વાયરસ દેખાયો છે. હવે આવા રખડતા પશુઓનું રસીકરણ થયું છે કે નહીં તે અંગે દુવિધા છે. રસીકરણને કારણે લંપી સંક્રમિત પશુઓની સંખ્યા દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે. સુરતમાં દર વર્ષે અંદાજિત 1 લાખ જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ અત્યાર સુધીમાં 1,18,127 પશુઓનું રસીકરણ કરાયું છે, જેમાં માંડવીમાં સૌથી વધુ 39,435 પશુ અને ઉમરવાડામાં 22,689 પશુઓનું રસીકરણ કરાયું છે. લંપી વાયરસના કેસ ગામડામાંથી બહાર આવ્યા છે. બીમાર પશુઓની ઓળખ થયા બાદ પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબોની ટીમ જ મોકલાવી સારવાર શરૂ કરી છે. વાત સાચી છે. છેલ્લા 15-20 દિવસથી જે ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો છે, ગૌરક્ષાનું કામ કરે છે, તેવા લોકોની પણ ફરિયાદો આવતી હતી કે જે ગૌવંશ છે ને, એમાં ખાસ કરીને જે વાછરડાઓ છે, એ નાના વાછરડાઓની અંદર આ લંપીના કેસો જોવા મળ્યા છે. અને એ બાબતે પશુ નિયામક શ્રી સુરત જિલ્લાને પણ મારે રજૂઆત કરી હતી અને પાંજરાપોળને પણ રજૂઆત કરી હતી, અને તેઓ દ્વારા એક શેડ પણ બનાવવામાં આવ્યો છે તેમને સુરક્ષિત રાખવા માટે. એક અલગ અલાયદી વિભાગ પણ અંત્રોલી ખાતે રાખવામાં આવ્યો છે. પરંતુ બહુ ગભરાવાની જરૂર નથી. આ જે ડિસીઝ છે એ નાના વાછરડાઓમાં છે, અને આમ તો જે પશુ ડૉક્ટર છે કે સરકારી તંત્ર છે, એમણે મોટા ગૌવંશની અંદર જ્યારે લંપી વાયરસ આવ્યો હતો ત્યારે ખૂબ એમને ઇન્જેક્શનો આપ્યા છે. પરંતુ આ ક્યાંથી આવ્યું છે એ થોડું ગભરાહટનો વિષય ચોક્કસ છે. પરંતુ જે રખડે છે અને એમાં આવા લંપીના જે વાયરસ દેખાઈ રહ્યા છે એ જરા વિચારવા જેવું છે. તંત્ર થોડુંક હજી વધારે સજાગ થઈને આવા પશુઓને ઉઠાવી લઈ અથવા તો એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય તો કંઈ વાંધો નથી. અન્યથા આ વધારે જો ફેલાય અને અન્ય પાંજરાપોળ કે ત્યાં સંક્રમણ વધે તો ગૌવંશનો નાશ પણ થઈ શકે, એટલે એ ચિંતાનો વિષય છે.